સુરત શહેરમાં આગામી મહોરમના તહેવાર નિમિત્તે નીકળનાર તાજિયા રૂટ પર ખુદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે અધિકારીઓ સાથે નિરીક્ષણ કરી રાઉન્ડ લીધો હતો। સુરત શહેરમાં આગામી તારીખ 16-17 જુલાઈ 2024ના રોજ દર વર્ષની જેમ મુસ્લિમ સમુદાય દ્વારા મહોરમમાં તાજિયા જુલુસનું આયોજન કરવામાં આવનાર છે, જેને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા કાયદો વ્યવસ્થાના પ્રશ્નો ઊભા ન થાય તે માટે તાજિયા કમિટી સાથે મીટિંગ યોજી હતી। ત્યારબાદ ખુદ પોલીસ કમિશનરે તાજિયાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરી હતી। સુરતમાં મહોરમના તહેવારને લઈને પોલીસની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ભાગળ 4 રસ્તા ઉપર અધિકારીઓ સાથે રાઉન્ડ ઉપર નીકળ્યા હતા। શાંતિપૂર્ણ માહોલમાં મહોરમનો તહેવાર યોજાય તે માટેની તૈયારી કરી હતી। તાજિયા જુલુસ દરમિયાન તમામ રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। પોલીસ કમિશનરે તાજિયા જ્યાંથી નીકળે છે તે સ્થળની મુલાકાત લીધી હતી। भागड़ 4 रस्ता पर અમે લોકો જો આવતીકાલે અને કતલના રાત મોહરમના તહેવાર નિમિત્તે અને પરમ દિવસે જો એ મોહરમમાં તાજિયાના જો જુલુસ નીકળવાના છે આ વિસ્તારમાં, તો બધા પોલીસ અને અમે લોકો બધા પેટ્રોલિંગમાં ફૂટ પેટ્રોલિંગ જગ્યાઓ ઉપર અંદર ગલીઓ में ક્યાં જશે, કઈ રીતે રૂટ રહેશે, અમારા ડાયવર્ઝન ક્યાં કરવાના છે એના બધા સમીક્ષા કરવા માટે બધા અધિકારીઓ અને માણસો અહીંયા આવ્યા છે। અત્યારે પણ અમે લોકો જો ફૂટ પેટ્રોલિંગ કરીને જોઈએ છીએ કે બધી વ્યવસ્થા સારી રીતે થાય, त्यौहार सारी रीते कौमी क्लास पूरा पूर्ण थाय आ प्रकार व्यवस्थाओं ध्यान में राखी आज बधा अमे लोग अत्यारे पेट्रोलिंग में निकळ्या छीए।